56 ભોગ આરોગનારા ભગવાન જગન્નાથ અડધી રાત્રે મંદિરના ગર્ભગૃહમાંથી બહાર કેમ આવ્યા? કારણ જાણીને તમારી આંખોમાં પણ આંસુ આવી જશે. ભક્ત બંધુ મહંતી જગન્નાથપુરીના ઇતિહાસમાં એક એવા મહાન ભક્ત થઈ ગયા કે જેમના વિશે સાંભળીને કોઈ પણ વ્યક્તિ ભાવુક થઈ જાય. તેઓ કોઈ મોટા રાજા કે પંડિત નહોતા, પણ તેઓ એક અત્યંત ગરીબ માણસ હતા. તેમની કથા દર્શાવે છે કે ભગવાન પોતાના ભક્તને ક્યારેય ભૂખ્યો ઊંઘવા દેતા નથી અને તેમના માટે પોતે નોકર બનવા માટે પણ તૈયાર થઈ જાય છે. બંધુ મહંતી ઓડિશાના યાજપુર જિલ્લાના એક નાનકડા ગામમાં રહેતા હતા. તેઓ એટલા બધા ગરીબ હતા કે ક્યારેક આખો દિવસ ભીખ માંગ્યા પછી પણ પરિવારને એક ટંકનું ભોજન નસીબ થતું નહોતું. તેમના ઘરમાં પત્ની અને નાના બાળકો હતા. આખી દુનિયામાં તેમનું કોઈ સગું વાલું નહોતું. જ્યારે પત્ની પૂછતી કે આપણું કોઈ સગા સંબંધી કે મિત્ર નથી, ત્યારે બંધુ મહંતી હંમેશા કહેતા, પુરીમાં રહેતા જગન્નાથજી જ મારા એકમાત્ર પરમ મિત્ર છે. જ્યારે કંઈ નહીં હોય ત્યારે તેઓ આપણી સંભાળ રાખશે. એક વર્ષ તેમના ગામમાં ભયંકર દુષ્કાળ પડ્યો. ખાવાના ફાફા પડી ગયા અને બાળકો ભૂખથી રડવા લાગ્યા. લાચાર થઈને પત્નીએ કહ્યું, જો તમારા મિત્ર પુરીના રાજા જગન્નાથજી છે તો આપણે તેમની પાસે જઈએ. તેઓ ચોક્કસ જ આપણને મદદ કરશે. બંધુ મહંતી પોતાના આખા પરિવારની સાથે પગપાળા જગન્નાથપુરી જવા માટે નીકળી પડ્યા. જ્યારે તેઓ જગન્નાથપુરી પહોંચ્યા ત્યારે અડધી રાત થઈ ગઈ હતી અને ધોધમાર વરસાદ પડી રહ્યો હતો. મંદિરના દરવાજા તો બંધ થઈ ગયા હતા. બંધુ મહંતી તો સ્વભાવે ખૂબ જ નમ્ર ભક્ત હતા. તેમણે વિચાર્યું કે આટલી રાત્રે મારા મિત્રને જગાડવા યોગ્ય નથી. તેઓ મંદિરની પાછળ કાદવ કીચડવાળી એક જગ્યાએ પોતાના પરિવારની સાથે બેસી ગયા. બાળકો તો ભૂખથી ખૂબ જ વ્યાકુળ હતા. પત્નીએ ગુસ્સામાં અને દુઃખમાં કહ્યું, તમારા મિત્ર તો મહેલમાં 56 ભોગ આરોગે છે અને આપણે અહીંયા ભૂખ્યા છીએ. બંધુ મહંતીએ શાંતિથી જવાબ આપ્યો, ધીરજ રાખો, મારો મિત્ર તો ઘણો બધો દયાળુ છે, તે ચોક્કસ કંઈક વ્યવસ્થા કરશે. એમ કહીને બધા જ ભૂખ્યા પેટે સૂઈ ગયા. મધ્યરાત્રિએ અચાનક એક શામ રંગનો સેવક ત્યાં આગળ આવ્યો. તેના હાથમાં સોનાની એક મોટી થાળી હતી. તેમાં ગરમા ગરમ 56 ભોગ ભરેલો હતો. તે સેવકે બંધુ મહંતીને બોલાવ્યો અને કહ્યું, તમારા મિત્ર જગન્નાથજીએ આ ભોજન તમારા માટે મોકલ્યું છે. તમે અને તમારો પરિવાર પેટ ભરીને જમી લો. પરિવારે તો હોંશે હોંશે પ્રસાદ ખાધો અને ભોજન કર્યા પછી બંધુ મહંતીએ સોનાની થાળી ધોઈને ત્યાં જ એક ખૂણામાં મૂકી દીધી અને પછી વિચાર કર્યો કે સવારે પહેલો સેવક આવીને ત્યાંથી થાળી લઈ જશે. તેઓ એ ન જાણી શક્યા કે તે સેવક બીજું કોઈ જ નહીં પણ ખુદ ભગવાન જગન્નાથજી હતા. સવારે જ્યારે મંદિરના પૂજારીઓએ દરવાજા ખોલ્યા ત્યારે ખબર પડી કે ભગવાનના ભોગ માટે વપરાતી સોનાની મુખ્ય થાળી તો મંદિરમાંથી ગાયબ છે. સમગ્ર જગન્નાથપુરીમાં હોબાળો મચી ગયો. રાજાના સૈનિકો તો શોધખોળ કરવા લાગ્યા. મંદિરની પાછળના ભાગમાં તપાસ કરતા સૈનિકોને બંધુ મહંતી પાસે એક કિંમતી સોનાની થાળી મળી આવી. બંધુ મહંતી ઉપર ચોરીનો આરોપ લાગ્યો. તેમણે સાચી વાત કહી કે રાત્રે એક સેવક આપી ગયો હતો, પણ કોઈએ તેમનો વિશ્વાસ ન કર્યો. રાજાના આદેશથી બંધુ મહંતીને જેલમાં પૂરી દેવામાં આવ્યા અને તેમને કોરડા મારવાની ભયંકર સજા ફટકારવામાં આવી. એ જ રાત્રે ભગવાન જગન્નાથપુરીના રાજાના સપનામાં આવ્યા. પ્રભુ ખૂબ ક્રોધિત હતા. તેમણે રાજાને કહ્યું, તે મારા પરમ ભક્ત બંધુ મહંતીને જેલમાં પૂરી દીધો. તે કાંઈ ચોર નથી. મારો ભક્ત અને તેના બાળકો ખૂબ જ ભૂખ્યા હતા, તેથી હું પોતે મારી થાળીમાં પ્રસાદ લઈ ગયો હતો. તેને તાત્કાલિક મુક્ત કર અને તેના આખા પરિવારની જવાબદારીને તું સંભાળ. સવારે રાજા ધ્રુજતા ધ્રુજતા જેલમાં દોડી ગયા અને તેમણે બંધુ મહંતીના ચરણોમાં પડીને તેમની માફી માંગી. રાજાએ તેમને સન્માનપૂર્વક મુક્ત કર્યા. એટલું જ નહીં, પણ તેમને મંદિરના સત્તાવાર સરકારી ભંડારી બનાવી દીધા. તેમને રહેવા માટે એક ઘર આપ્યું અને નિયમ બનાવ્યો કે દરરોજ સવારે ભગવાનનો પ્રથમ પ્રસાદ બંધુ મહંતીના પરિવારને મોકલવામાં આવે. ભક્ત બંધુ મહંતીની આ કથા આપણને શીખવે છે કે ભગવાનથી મોટો આ સંસારમાં કોઈ મિત્ર નથી. જો ભક્તની શ્રદ્ધા સાચી હોય તો ભગવાન સોનાની થાળી લઈને પણ દોડતા દોડતા આવે છે. હરે કૃષ્ણ.